આજ તો વાડીએ ભીંડો ઉતારવાનું કામ ચાલુ હતું, ઉપરથી પછી ડારની મોટર બળી ગઈ. મસ્ત મજાની હવાર પડી ગઈ. હું ઢીંગુડ બે નાઈ થઈ ગયા તૈયાર, અને પછી હું આવી ગયો સીધો વાડીએ. લ્યો હું થોડુંક પાણી પી લઉં. તે બધા કમેન્ટ કરી વાળો, આજ આપણા શેરનો કેટલામો દિવસ છે. અબે સાલે હવે ભીંડો ઉતારવાનું નવા મોજાના નવી ટોળીનું કે નાખ્યું અનબોક્સિંગ. હોશમાં આવો ભૈયા. અને જે બે આંગળીઓ ભીંડા સિંગુ તોડવાની હોય ને એ બે આંગળીઓ મારી દીધું લેમિનેશન. એટલે આ પણ હંધાઈથી વધારે ભી તો અંગૂઠાને પડવાની છે. અત્યારથી ઢીમસા થઈ ગયો. પૈસા બરબાદ. પછી નેથી આવી ગયું છે તો ભીંડો ઉતારવાનું જોરો દઈ લ્યો કે મારા કાતરે છે મારે જ ને ભીંડો ઉતારું હું ને વાળ પડા પછી વાળ પડા. ઓહો હજી માંડ બે સાઉતરી ને તો અંગૂઠા તો સોતરા નીકળી ગયા. मैं मरी जाऊंगा भगवान. પાણી પીને પાછો આવી ગયો ભીંડો ઉતારવાનો. મારો હાથ ભાગી ગયો. આ છોકરા નથી ભાગ્યો, ઘરે બપોરો કરવા જાય છે. ભાઈ આ રહ્યો મારા પાણીનો ટાંકો, ઝડપથી હાથ પગને મોઢું ધોઈ નાખ્યું. હું ઘરે બપોરો કરવા. હાલો કોમેન્ટ તો કર્યો. ઉનાળા સીઝનમાં તરબૂચનો મેળ આવ્યો કે નહીં? પછી ઘરેથી બાયપાસ લઈને આવી ગઈ સીધા વાડીએ. ગાય તો હજી આરામમાં જ છે. उठ जा चल बहुत हो गया उठ ये मैं गाली नहीं दे सकता. પછી મેં હંધાય થઈને ભીંડો હારો કરીને મોટ ભાઈ એકલા ભરાયા સબલા. અરે જીતેશભાઈ આયા આવું કામ આયા છો? मैं नहीं बताऊंगा. કાં એટલે પણ ટિકટોક ની યાદ આવી કે નહીં? પછી નેથી આપણે આવી ગઈ સીધા જીતેશભાઈ દારમાં મોટર ઉતારો. જીતેશભાઈ તો આખી જિંદગી હાથા કરવામાં જ રહેશે. सॉरी હવે દેવરાજ વાડીએ ઘુમરી મારા ભીનાનું બધું કામકાજ પતી ગયું છે. એટલે ગાડી સાવી ચાલુ કરી અને હવે જવાનું સીધું ઘરે.